જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? મજામાં? તો આજે જે આપણે 8:30 વાગે આવી ગયા આપણે ખેતરમાં। તો આજે ગાઈસ આપણે કામકાજ કરવાનું છે। જો તમાકુ ભરવાની છે આજે। કાલે કોથળા આપણે લાવ્યા હતા ધારપુરથી, તો આજે આપણે કોથળા ભરવાનું ચાલુ કરવાનું હોય। તો અત્યારમાં મુહૂર્ત કરવા આવી ગયા છીએ। અનુ જય માતાજી। તો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? અને આજે આપણે તમાકુના કોથળા ભરી દેવા છે। આજે ચોથા મહિનાની 2જી તારીખ થઈ અને જો હું આપણે ચિઠ્ઠી બતાવું, કેમેરામેન મારજો। જો હોમો તડકો પડે, આ બાજુ તો થોડા જો આ છે આપણા દૂધની ચિઠ્ઠી, નહીં દેખાતો? આમ કેમેરો મારો ઓલા અમુક કરી લાગ્યું। જો ગઈશ, આ છે આપણી ચિઠ્ઠી બોબડીની। લો 3 લીટર 500 ગ્રામ દૂધ, 8 ફેટ ને 8 દોરા 255 ઓ રૂપિયા 54 ભાઈ પૈસા। જય માતાજી। 70 રૂપિયા બોલ કી જય માતાજી। 82 ઉતાળું બોલ, પૈસા। ઉતાળું બોલ। કાકો ના હેડા કરીને તો પત્તર ફાડી ના ના, ઉતાળું બોલ, ગામના ભાવ ઉતાળું બોલ। જય માતાજી। બીજી શું કરવાનું આજે આપણે કામ કહડો? હું ઘરમાં રમવાના ગરબા રમવાના? કોણ કોણ રમશો? આ બધા બે આટલા મૂકા એટલે પણ એના નામ તો સાઉન્ડ આવે। હા, સાઉન્ડ આવે, સાઉન્ડ આવે છે? કોણ લાવે છે? ચહેરો લેવા જો ને ચહેરો તો આવી ગયો। આવે ને લઈ સાઉન્ડ આવ્યું વગાડવાનું દાદુડી દાદુ। અન્ય કીધું શું કામ કરવાનું હોય કે ગરબા રમવાના? લડો હવે ઓકે, ફટાફટ શેરા? આપણે કમી વાળી જલેબી લેતા ગયા। હા શેરા, મમતાજ કી શું હોય કાં? એ તો પેલા જીવડા। જય માતાજી। જય માતાજી। હું લેવા મોકલ્યા હતા તમને કે? આ સાઉન્ડ જો અમારે ચેહરસી દંતાળી લઈને આવી ગયો તો આપણે જ્યાં રાડિયા બધા પડ્યા હોય, તો એ રાડિયા આપણે કોઈથી લઈને થોડા પડ્યા હશે તો આમાં ઢગામ નાખી દેવાના અહીં। અને નહીં દેખાડે, આવી દેખાડે તે દંતાળ લઈને ચીપતો તો દાંતેડું હોય આ આઈડિયો ભરવાન છે। અને જે આ ચહેરા આ દાંતેડું લાયા ને તું એ તમે કોથળા ભરો તો પછી આ લાકડા ને બધો પેલા નાઈ ગયો આ અન્ય વ્યંજન લે લાકડા ચહેરા દાંતેડું લા આપણે આઈરીએ આ પેલી બાજુ આપણે વાડેથી પેલા લાકડા થોડા લાયા હતા ને, આ તમાકુના ડોખડા એ પાડ્યા નહીં પત્તી જો એમની નાશે હોય કે પેલો આર્યું ભરવાનું ચાલુ કરો કોથળા। આ બધા ફેડી હોય તો એમ કે હુકાઈ જાય થોડું એમ ઉકુટ છે આર્યું હુકવા ના હોય ડાળિયા। જો ગાઈસ આપણે જો કાલે 50 કોથળા રાખ્યા ને? હાલ તો હો પછી બીજા લાવશે। શું ભાવ રાખ્યા હતા? 25 રૂપિયા કોથળો। તો 100 કોથળાના 2500 રૂપિયા થયા છે। 2500 આલીને આવ્યો ને કાલે। એમાંથી કેટલા લાયા? 50 લાવ્યો ને 50 હમણાં બપોરે લઈ આવું જઈને પછી બાઇક ઉપર લાવવાના હતા એટલે 2 ભડા તો આવી નહીં, એક લાવ્યો તો ગાઈસ આપણે બાઇક ઉપર આટલા કોથળા હમણાં હતા જુઓ તમે। અને પેલા વાગ્યાનું કરશે તો ઉપડું હુપડી મગાવવાની હતી ખડી નહીં। ઉપડી કયો આ રહી હમ? આ પડી રહી એ હમણાં પડી રહી ગોડાઉનમાં શું ગોડાઉન? માટે કાકાની આ તો હાથે દાંતેડે નાખો હાલ થડો। તો જો 9:30 વાગે આપણે માઈ ગયા ચા લઈને અને રિસેટ પડી હતી ચા પાણી કરવાની। તો ચા પાણી કરીને હવે ફેર પાછા ભરવા મળ્યા છીએ। આટલા કોથળા ભરાશે પત્તીના પોટ આ પત્તી ના તમાકુ તો આ બાજુ બતાવી દો કેવો રાગે રાગે થયો પડી જો આ બાજુ લાવો જો। સમાચારમાં હતું કે શિયોરીમાં ભાવ પડ્યા 1500 થી મોડીને 2100 થી 50 રૂપિયા। અને એમાં અત્યારે રાડ ઉડી રહી છે કે ખેડૂતો માટે નહીં કણ સોયલો તો સોયલો પણ એમ કે નહીં, એના ખાવા પીવાની વ્યવસ્થા નહીં। તો મિત્રો તમે ગણવા જો ને તો હાલમાં ખેડૂતો ઉપર એટલું બધું પેલી હશે કે બધી વાતે માર ખાતો હોય ને તો ખેડૂત
શું કહેવાનું ખેડૂત. અને જીએસટી ને બીએસટી નાસી જતો સરકારના એમ જેટલું એને ધરાતા નહીં તે ખેડૂતો ઉપર જેટલું હોય એટલું બધું ખેડૂતો ઉપર. તો એના જીએસટી હટાવેલી તો ખેડૂતને થોડો ભાવ સારો મળે તો એમ કે 2500-3000 આજુબાજુ તમાકુના મળે. અને જે વખત અમારો વારો આવ્યો હતો ને તાણે 280 રૂપિયા ખાતરની થેલી આવતી હતી, એની જગ્યાએ 350 લીધા હતા તોય નથી મળતી. બોલો કોણ. અને અત્યારે હવે માલ વેચવાનો આવ્યો એટલે હવે એને જેમ મન ફાવે એમ જો ખેડૂતનો માલ લેવા મળ્યા. અત્યારે આ ટાઢ વેઠા તડકા વેઠા તો ખેડૂતનો મરે. અને આ ગાડીનો માલ ભરીએ કોથળામાં તો કહેશો કે તમારે માટી આવી ને તમારે ઓમ આવીને ત્યાં આવીને લાકડા આવ્યા એમ કરીને અને પછી માંથી 2 કિલો 2.5 કિલો ઓછું કંઈ નાખે. એટલે આવું બધું છે તો મરો હોય ને તો ખેડૂતનો જ. તો ગાઈસ આપણે વાજી છે 5:30 વાગે. વહેલા હતા આપણે 3:30 વાગે. 3:30 વાગે કોથળા ભરવા ચાલુ કર્યું તો આટલા કોથળા ભર્યા ગયા આપણે. અમારે કારીગર વધુ છે કોથળા. જો શું કેવું અને ફાવા કોથળા વધે ફાવા ને નહીં ફાવતું. આ બધા સીધી હોત્યા હતા. આ કેવી રીતના હોત્યા હતા દેખાય છે ને હમણાં તું નહીં ના પાડી છે યાર ખબર નહીં પડતી. તો ગાઈસ તમે જો આવા કોથળા અમારા અનિલે હોત્યા હી. તો જીને પણ કોથળા હંતાબા હોય ને તમાકુના તો અમારે એને લઈ જાજો. હા કારીગરને લઈ જાજો. અમારે જે હજી ભરે છે કોઈ કેવું આખો ઢગો એટલા માટે થઈને આપણે ખોલ્યો નહીં, વાયરો હતો એટલા માટે થઈને અડધું તો આપણે ઉપર રાખ્યું. તો સવારે આપણે આટલા પેલી બાજુ પડ્યા એ રહ્યા 10 કોથળા એ રહ્યા ગાડીઓ પડ્યું હતું પત્તીનું તો એરીએ આપણે ભર્યું હતું સવારે. અને અત્યારે આટલા કોથળા ભરવાના. અન્ય કેટલા થયા એ રે 24 થયા. હજુ આપણે કાલે કેટલા 100 કોથળા તારપુરથી રાખ્યા હતા પણ એમાંથી 50 કોથળાનો ભળો લાવ્યા હતા એટલે 10 પેલા ભર્યા ને આયર્યા 40 આયર્યા હતા એટલે એમ કરીને અત્યારે 50 કોથળા ભરવાના છે ને 50 કોથળા લેવા જવું પડશે તારપુર. તો અત્યારે તો ભાઈ વાસીને જતા રહીશું તો સવારે હવે જોઈએ છીએ કે અત્યારે હવે ટાઈમ મળશે જવાનો નહીં મળતો. અને પાછું બાઇક પણ આપણે જગુભાઈ લઈને જતા રહ્યા કમળીવાળા તો એ આવશે એટલે જો કદાચ વહેલા આવશે તો આપણે કોથળા જઈને લઈ આવશું તો સવારે એટલા ભરી લેવું. અને તારે હવે આટલી ભરીએ હવે જેટલા કોથળા બાકી રહી ગયા એટલા તો સુધી આપણે વ્લોગમાં જોડાયા. અન્ય તારે કોઈ કેવું છે? બોલ કે બુડા કોક તો કે તો થાચી રહ્યો બીજું કઈ નહીં. તે પેલી તમાકુ થોડી હુંચકી નાકમ જાનવર છે. ના એમ તો ના બોલો પાછો વાપર્યું એમ તો પાછો ના કે હા નહીં અન્યા